તો ભાઈ તમારા માટે લઈને આવી ગયો છે દેવા નવા અપડેટનો નવો વિડીયો. તો ચાલો કરીએ. આમાં કંઈ બદલાવ આવ્યો છે ને એનિમેશનમાં? જે પહેલાં હતું એ જ છે. અચ્છા, બસ ખાલી આ થોડુંક ભૂત આવીને બેસી ગયું છે, બસ બીજું કંઈ નહીં ખંભા પર. ને આ મેપમાં યાસનાયાની બાજુમાં ને ગટકાની બાજુમાં બે જગ્યા પર ઇવેન્ટ આવ્યા છે. બસ હવે ઇવેન્ટનું જો આ ઉપરથી લુક આવું છે, ઉતરીએ પછી ખબર પડે. ઓહો, સાઉન્ડ મસ્ત આવ્યો ને ટીંગ કરીને. આવું કંઈક છે ઇવેન્ટ ઉતરતાની સાથે. આપણે પહેલાં સાઈડમાં ઉતર્યા છે. એમાં હું છે આ નવી આઈડી ચાલુ કરી છે ગ્લોબલમાં. જો આ પેટી દેખાતી છે, આ પેટીમાં લૂંટ સારી આવે. લેવલ 3ની લૂંટ મળી જાય એટલે વાંધો નહીં આવે. બસ આ થોડાક બોટિયા મારીને હવે તમને બતાવું. જો આ બોટિયા માર્યા. નવી આઈડી ચાલુ કરી છે ને એટલે એકલા બોટિયા જ આવે છે. આ બોટ મારતા સારું બહાર સુધી આવી ગયો એટલે ઇવેન્ટમાં જ છે થોડુંક. આ જો આ હું આ નવું આવ્યું દોડવાની જગ્યા પર. જો આ ઉભા રહે ને ત્યારે આવતું છે. જો ફાઇટ લેતા ભૂત જ આપણું હેલ્મેટ બની જાય. મસ્ત નજીક એનું એવું સારું છે આ ભૂતનું. હમણાં કંઈ થાય છે ખરા એકડાને એવું બતાવે છે. એની પર ક્લિક કરે એટલે ઓહો મસ્ત છે. આ ફ્લેન્ક કરવા માટે ચાલે એમ છે. આપણે આ મેન બિલ્ડિંગમાં જ છે. આ બાજુ જવાય બધી બાજુ બહુ બધા દરવાજા છે એમ તો મેન બિલ્ડિંગમાં જવા માટે ટેન્શન નહીં. આ આપણે મેન પેટી અહીં તમે ઓપન કરો એટલે કંઈક જો આ રીતનું એનિમેશન આવે. બસ જેવું ખુલે તેવું તમારી ટીમનું સ્ટેચ્યુ બની જાય અહીંયા. આપણી પાસે હેરી પોટરનું ઝાડું બી આવી ગયેલું છે. એનું યુઝ તમને બતાવો હમણાં થોડી વારમાં. લેવલ 3ની લૂંટ આવી જાય છે કમમાં. આપણે લૂંટ સારી આપેલી છે. આઈડી નવી છે ને એટલે ગ્રોઝાની ઉપર જે ટોપ જેવું નહીં દેખાતું હતું આજે એ તમને બતાવે. એનું યુઝ બી સારું છે, યુઝ કરતા આવડે તો. એ અમુક લોકો સારું યુઝ કરે, અમુક લોકો ખરાબ યુઝ કરે. ચાલો લેવલ 3નું બધું લૂંટ થઈ ગઈ. હવે આપણે અહીંથી નીકળીએ મિની ઇવેન્ટ પર જવા માટે. ક્યાં છે આપણે જોઈ લઈએ એકવાર. આ એક વસ્તુ સારી આપી દીધેલી છે. ચાલો આપણે ફ્લેન્ક બ્લેન્ક કરવું હોય ને તો એ યુઝ કરે ને પછી 13 કે 14 સેકન્ડનું એક ટાઈમર લાગી દેલું છે. એના પછી તમે પાછું યુઝ કરી શકો. હેરી પોટરને ઝાડું ચાલ્યો. હેરી પોટર ચાલ્યો જો આપણે જેને હેરી પોટર જોયું હોય ને એને એના બચપનના દિવસો યાદ આવી જવાના છે. જે તમને કિલ્લો હતો ને ટોપનો ગોળો એ હમણાં બતાવો તમને. જે પિસ્તલની જગ્યા પર આવી જાય જેમ ઉચકે ને જેમ પછી ફાયર પર ક્લિક કરો એટલે આ રીતનું આવે એમ લેવાનું. પછી જે આ એરો દેખાય છે ને ટ્રાયેંગલ, હા એનાથી ક્લિક કરો એટલે તમને મેપ દેખાય, મિની મેપ ખુલી જાય ને એમાં તમારે જ્યાં જ્યાં ફાયર કરવું હોય તે જગ્યા પર તમે લઈ જઈ શકો. આ એક સારી સિસ્ટમ આપી દીધી છે. જેમ ફાયર કરે એટલે અહીંથી થોડોક ટાઈમ લાગે 2 સેકન્ડ જેવો, પછી ત્યાં જઈને બ્લાસ્ટ થાય. જેમ આપણે રેડ ઝોન કેમ બનાવ્યો હોય, તમારે આવી રીતના એનિમી પર રેડ ઝોન બનાવવું હોય તો બનાવી શકો. પાછા આપણે આવી ગયા હેરી પોટરના ઝાડુ લઈને મિની ઇવેન્ટ પર. અહીંયા તમને આ ભૂત લોકોનું બેન જોવા મળે. જેમ અત્યારે આપણે અહીંયા ચાલતું છે ને રોકસ્ટાર બેન ને આમ બધા બેનની સિસ્ટમ ચાલતી છે. બધા નાચવાનું બધે અહીંયા આપણે નાચવાનું હોય.
પર આવે તમે ઓપન કરવાનું આવે એટલે યસ આપવાનું કંઈ આવે ઓપ્શન એ આપો પછી જો આ બધા બૂટ નાચતા એને ઓર્કેસ્ટ્રા રોકસ્ટાર બેન આવી ગયા બધા બેન અને જેને બેનમાં નાચવાનો શોખ અહીંયા આવી જતો નાચો આપણે સ્ટાર્ટ કરીએ ને એક લાઈન આવતી છે ઉપર એ લાઈન પૂરી થાય ને એટલે અહીંયા બી આપણને લૂટ મળે બાકી લૂક કડક છે ગમે કે બેનનો આવી ગઈ લૂટ એનિમેશન થોડુંક વચ્ચે મેં કટ કરી રાખ્યું થોડુંક સેટિંગ બી કરવાનું હતું એટલે બાકી અહીંયા બી જો તમને લેવલ 3ની લૂટ મળે પણ એક જણ માટે મળી જાય એમ 3-4 જણ માટે નહીં મળે બાકી એક જણ માટે લેવલ 3ની લૂટ મળી જાય આ જ એક વસ્તુ છે ઝાડુ લઈને ઉડવાનું છે બૂટ તમને હેલ્પ કરે અને ચાલો તો અહીંથી આપણે નીકળીએ હવે આમાં વિડીયોમાં વધારે કંઈ છે નહીં આટલું જ છે બૂટ તમને હેલ્પ કરે હેરી પોટરનું ઝાડુ તમને ઉડાવે ચાલો તો પછી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ભાઈને સપોર્ટ કરો હેલ્પ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરજો તમારા ભાઈને